હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે બેટા હું તમને લોકોને એક ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન આપવા જઈ રહ્યો છું કે તમારે ગુજકેટમાં આઉટ ઓફ 120 કેટલા માર્ક્સ હોય તો કેટલા પર્સન્ટાઇલ બની શકે છે, અને પીસીએમમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સમાં જે તમારા 300 માર્ક્સની એક્ઝામ થિયરીની જે છે એ 300 માંથી કેટલા માર્ક્સ હોય તો તમારા કેટલા પર્સન્ટાઇલ બની શકે છે, અને એના પર્સન્ટાઇલ તમારા પીસીએમના પર્સન્ટાઇલ અને તમારા ગુજકેટના પર્સન્ટાઇલ બંનેના 50-50% કરીને જે આપણે એડ કરીએ એના કારણે જે ફાઇનલ પર્સન્ટાઇલ બને છે ને એનો એસીપીસીમાં તમારો ગુજરાત લેવલનો રેન્ક કયો બને છે એ તમને આજે હું ટેબલમાં બતાવવાનો છું. એટલે તમને લોકોને આઈડિયા આવે કે તમારે લોકોએ 300 માંથી કેટલા માર્ક્સ લાવવા પડશે અને ગુજકેટમાં 120 માંથી કેટલા માર્ક્સ લાવવા પડશે આઉટ ઓફ 120. બીકોઝ બોર્ડની એક્ઝામ નજીક છે, ગુજકેટની એક્ઝામ પણ એના પછી તરત જ છે મહિનાની અંદર. તો આ બધી વસ્તુ તમને લોકોને ખ્યાલ હોવી જરૂરી છે. તમારા મગજમાં એક ટાર્ગેટ સેટ હોવો જોઈએ કે મારે 300 માંથી આટલા માર્ક્સ અને ગુજકેટમાં 120 માંથી આટલા માર્ક્સ, અને જેનો જે ટાર્ગેટ છે એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરે એટલે અમને લોકોને આઈડિયા આવે કે તમે લોકો કયો ટાર્ગેટ લઈને બેઠા છો. ઓકે, અને અમે લોકો એવરી ડે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સના ફ્રી ઓફ કોસ્ટ લાઈવ સેશન એઝ વેલ એઝ ગુજકેટનું પણ આપણે ક્રેશ કોર્સ ફ્રી ઓફ કોસ્ટ વિથ મટીરિયલ ચાલુ કરવા જવાના છીએ. એવરી ડે લાઈવ સેશન લેવાય છે. વોટ્સએપ ગ્રુપમાં બેટા જોડાવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાંથી જોડાઈ શકો છો. એકવાર જોડાઈ ગયા હોય તો બીજી વાર જોડાવાની જરૂર નથી. અને ત્યાં જ પછી તમારે લોકોએ જો મને ફ્રી ઓફ કોસ્ટ કાઉન્સેલિંગ માટે મળવું હોય તો એની બધી ઇન્ફોર્મેશન જે છે એ પણ વોટ્સએપ ગ્રુપમાં આવતી રહેશે. બરોબર, બહુ લિમિટેડ લોકોને અમે લોકો પર્સનલી મળતા હોઈએ છીએ, અને એમાં આખું કે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી, તમારે કઈ કોલેજ સારી, કઈ બ્રાન્ચ સારી, તમારા સ્ટુડન્ટ માટે તમારા જે કહેવાય ને કે તમારું બજેટ શું છે એના બેઝ પર, તમારી ફેમિલી ઇન્કમના બેઝ પર, તમારી કાસ્ટ મુજબ ફ્રી સીટ કેવી રીતે લેવી, સ્કોલરશિપ કેવી રીતે લેવી, એના માટે પર્સનલી તમારા લોકોને અમને મળવું હોય ફ્રી ઓફ કોસ્ટ તો પણ એના માટે તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ અને ત્યાં આગળ બધી ઇન્ફોર્મેશન આવશે, જે ઇન્ફોર્મેશન તમે લોકો ફિલઅપ કરી શકો છો. એટલે કે જ્યારે વોટ્સએપ ગ્રુપમાં ઇન્ફોર્મેશન આવે ત્યારે, એટલે ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો મિસ ના કરતા. બીકોઝ એક નાની ભૂલ અને તમે ડિઝર્વિંગ કોલેજમાં તમને મળતું હશે એ પણ તમે મિસ કરી શકો છો. ફ્રી સીટ મળતી હશે પણ જો તમે નાની ભૂલ કરશો તો ફ્રી સીટ પણ તમે લોકો ગુમાવી બેસશો. તો આ એડમિશન પ્રોસિજર જે છે એ બહુ જ ટેકફુલી અને બહુ જ સિન્સિયરલી કરવાની હોય છે. ઓકે, અમે છેલ્લા 7-8 વર્ષથી અમે આ એડમિશન કાઉન્સેલિંગ ફ્રી ઓફ કોસ્ટ સ્ટુડન્ટને પ્રોવાઈડ કરીએ છીએ. તમારું ઝીરો નોલેજ હશે તો પણ તમને લોકોને વાંધો નહીં આવે. તમારે માત્ર એક જ વસ્તુ કરવાની છે, વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. એકવાર જોડાયા હોય તો બીજી વાર ના જોડાતા. હવે જુઓ બેટા, આ ગુજકેટ પ્લસ બોર્ડની વાત કરી રહ્યા છીએ. ઓકે, તો ગુજકેટ પ્લસ બોર્ડની અંદર જો તમારા ગુજકેટમાં આ લાસ્ટ યર 2024માં જે ગુજકેટની એક્ઝામ લેવાઈ એના બેઝ ઉપર તમને કહી રહ્યો છું, 120 માંથી 112.5 માર્ક્સ હોય તો તમારા 99.22 પર્સન્ટાઇલ બને, અને એ જ સ્ટુડન્ટના 300 માંથી 286 માર્ક્સ છે. આ એક સ્ટુડન્ટ છે જેને 120 માંથી 112.5 માર્ક્સ આવેલા લાસ્ટ યર અને 300 માંથી 286 માર્ક્સ આવેલા, તો એના જે પર્સન્ટાઇલ બન્યા સાયન્સના થિયરી પીસીએમના 98.35 અને ગુજકેટના બન્યા હતા 99.22. આના 50% કરીએ અને આના 50% કરીએ અને એનો એડિશન કરીએ તો એનો ગુજરાત લેવલનો રેન્ક જે છે 469 બન્યો હતો. આ છોકરો અત્યારે એલડી ની અંદર સ્ટડી કરી રહ્યો છે. એવી રીતે સેકન્ડ સ્ટુડન્ટ્સની વાત કરીએ તો એને ગુજકેટમાં 108 માર્ક હતા અને એમાં પર્સન્ટાઇલ 97.79 બન્યા હતા. 300 માંથી 289 માર્ક્સ હતા એના પીસીએમ, એના પર્સન્ટાઇલ બન્યા હતા 99.1, અને એનો એસીપીસી ગુજરાત લેવલમાં જેમાં 40,000 વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરતા હોય છે, તો એપ્રોક્સિમેટ 40,000 વિદ્યાર્થીમાંથી આનો રેન્ક 469 છે અને આનો રેન્ક જે છે 556 છે. તો તમારે લોકો જો આ ટાઈપના રેન્ક લાવવા હોય, 1000 ની અંદર તમારે લોકો રેન્ક લાવવા હોય તો તમારે ટાર્ગેટ શું કરવાનો છે? ગુજકેટમાં 110 ની ઉપર માર્ક્સ લાવવાના છે અને પીસીએમમાં 280 ની ઉપર માર્ક્સ લાવો તો તમારો રેન્ક જે છે એ 1000 ની અંદર આવશે, અને 1000 ની અંદર રેન્ક આવે તો ઘણું સારું કહેવાય. રાઈટ, જો થર્ડ વિદ્યાર્થી જે છે અને ગુજકેટમાં 112.5 છે અને પીસીએમમાં 287 છે. ઓકે, ક્લિયર છે. હવે અહીંયા આગળ તમે જોશો તો આ લગભગ લાસ્ટ યરનું છે એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. હવે 105 માર્ક્સ છે અહીંયા આગળ, 105 માર્ક્સ 96 પર્સન્ટાઇલ બને છે અને 300 માંથી 281 છે તો 96 પર્સન્ટાઇલ આજુબાજુ બને છે અને તમારો 1400મો રેન્ક બને છે. તો જો આખી જે પર્સન્ટાઇલ છે 90 પર્સન્ટાઇલની આજુબાજુ તમારો જે છે કયો રેન્ક બને છે? 90 પર્સન્ટાઇલની આજુબાજુ તમારો જે છે
એ લગભગ 3000 થી 4000 ની વચ્ચે તમારો રેન્ક બનશે. અહીંયા થોડુંક ઉપર નીચે થઈ ગયું છે, બટ એના માટે માફ કરજો. 4000 ની આજુબાજુ તમારો રેન્ક બને છે જો તમારે 90% ની આજુબાજુ હોય, અને 90% ની આજુબાજુ તમારે માર્ક્સ લાવવા હોય તો તમારો જે છે એ ગુજકેટમાં 120 માંથી 96 માર્ક્સ હોવા જોઈએ, અને પીસીએમમાં 300 માંથી 276 માર્ક્સ હોવા જોઈએ. તો તમારો 90% ની આજુબાજુ બને, અને 90% ની આજુબાજુ તમારો રેન્ક જે છે એ 3000 થી 4000 ની વચ્ચે તમારો રેન્ક બનશે. જો તમારો રેન્ક 4000 ની ઉપર જાય છે તો 4000 ની ઉપર તમારો રેન્ક જશે તો સમજી લેવાનું કે તમને લોકોને સારી કોલેજની અંદર કોમ્પ્યુટર આઈટી નહીં મળી શકે, અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં તમને ફ્રી સીટ મળવાના ચાન્સીસ ઓછા છે. તો તમારે ટ્રાય એ કરવાનું છે કે તમારો રેન્ક જે છે એ આમ તો બેસ્ટમાં બેસ્ટ 1000 ની અંદર જ હોવો જોઈએ, બટ જો તો પણ તમારી તૈયારી ઓછી હોય તો તમે 4000 સુધીમાં પણ તમારો રેન્ક આવે તો તમને એક મોડરેટ લેવલની, એક ડિસન્ટ લેવલની કોલેજ કે ડિસન્ટ લેવલની બ્રાન્ચ જે છે બેટા એ તમને લોકોને મળી શકે છે. રાઈટ? એટલે તમારો ટાર્ગેટ શું હોવો જોઈએ? અગેન કહું છું, 120 માંથી 90 ની ઉપર લાવવાનો, અને ગુજકેટમાં 120 માંથી 90 ની ઉપર માર્ક્સ લાવવાના, અને પેલામાં 300 માંથી 270 ની ઉપર માર્ક્સ લાવવાના. હવે આ તમારે બેટા માર્ક્સ લાવવા હોય તો આપણે એવરી ડે લાઈવ સેશન લઈ રહ્યા છીએ. ચેપ્ટર વાઇઝ વન શોટ છે, ચેપ્ટર વાઇઝ એમસીક્યુ ની પ્રેક્ટિસ છે, બધું ફ્રી ઓફ કોસ્ટ છે. આપણે છોકરાઓ પાસેથી એક પણ રૂપિયો એમાં ચાર્જ કરતા નથી. તમારે માત્ર એક જ વસ્તુ કરવાની છે કે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. રાઈટ? તો આઈ હોપ સો કે તમને લોકોને આઈડિયા આવ્યો હશે. અને બેટા તમારો ટાર્ગેટ શું છે? તમારો જે પણ ટાર્ગેટ હોય એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.